ક્યારે વિચાર્યું છે ખરો કે એક સાવ સાધારણ પેન અને કાગળમાં કોઈની આખી જિંદગી બદલવાની તાકાત હોઈ શકે છે? આ ખાલી કહેવાની વાત નથી, આની પાછળ એક આખું વિજ્ઞાન છુપાયેલું છે. ચાલો આજે સમજીએ કે કેવી રીતે લખવાની એક નાનકડી ક્રિયા આપણું ભવિષ્ય ઘડી શકે છે. ચાલો શરૂઆત કરીએ એક આંકડાથી 42%. આ કોઈ નાનો સૂનો આંકડો નથી હો. આ એ નંબર છે જે કદાચ સફળતા અને નિષ્ફળતા વચ્ચેની પાતળી ભેદરેખા બની શકે. પણ આ 42% છે શું? હા, આ જ સત્ય છે. ડોમિનિકન યુનિવર્સિટીનો એક સ્ટડી કહે છે જે લોકો પોતાના ગોલ્સ, પોતાના લક્ષ્યોને લખે છે ને, એ લોકોના એ ગોલ્સ પૂરા થવાના ચાન્સ 42% વધી જાય છે. પછી ભલે એ એક્ઝામમાં સારા માર્ક્સ લાવવાની વાત હોય, કરિયરમાં આગળ વધવાની હોય કે પછી પૈસા કમાવાની, લખવાની આ ક્રિયા આપણા ઇરાદાને એકદમ મજબૂત બનાવી દે છે. આ કોટ છે ને એ આખી વાતનો સાર કહી દે છે. જો આપણા મગજમાં તો હજારો વિચારો આમ તેમ દોડતા હોય, બરાબર, પણ જેવો કોઈ વિચાર હાથથી કાગળ પર ઉતરે છે ને, બસ એ ખાલી વિચાર નથી રહેતો, એ એક કમિટમેન્ટ, પોતાની જાતને આપેલું એક વચન બની જાય છે. તો સવાલ એ થાય કે ભાઈ આ કામ કઈ રીતે કરે છે? કોઈ જાદુટૂણો છે? ના ના, બિલકુલ નહીં. આની પાછળ પાક્કું સાયન્સ છે, એક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે. ચાલો સમજીએ આ કલમ પાછળનું વિજ્ઞાન શું છે. આ આખી પ્રોસેસ પાછળનું જે સાયન્સ છે ને, એને કહેવાય છે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ, શોર્ટમાં NLP. હવે નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી, બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે. એ આપણા મન, આપણી ભાષા અને આપણા વર્તન, આ ત્રણેય વચ્ચેનો કનેક્શન સમજાવે છે. જુઓ, જ્યારે આપણે કોઈ ગોલ લખીએ છીએ ત્યારે 3 વસ્તુ થાય છે. પહેલું, ન્યુરો એટલે કે આપણા મગજને એકદમ ક્લિયર, સ્પષ્ટ ઇન્સ્ટ્રક્શન મળે છે. બીજું, લિંગ્વિસ્ટિક એટલે કે શબ્દો આપણા સપનાને એક નક્કર આકાર આપે છે. અને ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, પ્રોગ્રામિંગ. આનાથી આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે, અર્ધજાગ્રત મન, એ લક્ષ્ય તરફ કામ કરવા માટે જાણે પ્રોગ્રામ થઈ જાય છે. ઓકે, તો થિયરી તો સમજાઈ ગઈ, પણ હવે આને પ્રેક્ટિકલમાં કઈ રીતે વાપરવું? શરૂઆત ક્યાંથી કરવી? તો ચાલો હવે એક એવું ફ્રેમવર્ક જોઈએ જે આપણને આપણા ગોલ્સને બરાબર રીતે લખવામાં મદદ કરશે. અને અહીં આવે છે આ આખી ટેકનિકનો સૌથી ઇમ્પોર્ટન્ટ નિયમ. ગોલ્સને હંમેશા વર્તમાન કાળમાં લખવાના, પ્રેઝન્ટ ટેન્સમાં, જાણે કે એ વસ્તુ અત્યારે જ થઈ રહી છે. હું ડૉક્ટર બનીશ એમ નહીં, પણ હું ડૉક્ટર છું. આવું કેમ? કારણ કે આપણું અર્ધજાગ્રત મન છે ને, એ વર્તમાનની ભાષા જ સમજે છે. એને નથી ખબર પડતી કે કલ્પના શું છે અને હકીકત શું છે. ચલો એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ સ્ટુડન્ટ પરીક્ષાની તૈયારી કરે છે, તો એણે શું લખવું જોઈએ? એણે લખવું જોઈએ, હું મારી બોર્ડની પરીક્ષામાં 90% લાવી રહ્યો છું. આ વાક્ય સીધો આત્મવિશ્વાસ બૂસ્ટ કરે છે અને મનને એ દિશામાં કામે લગાડે છે. એવી જ રીતે કરિયરની વાત કરીએ તો કોઈ લખી શકે, મને મારી પસંદગીની કંપનીમાં મારી ડ્રીમ જોબ મળી ગઈ છે. જુઓ, આ ખાલી એક ઈચ્છા નથી રહી, આ એક મક્કમ નિવેદન છે જે યુનિવર્સને એક ક્લિયર સિગ્નલ મોકલે છે. પૈસાની બાબતમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. એક ચોક્કસ રકમ લખવી, જેમ કે હું દર મહિને આટલા રૂપિયા કમાઈ રહ્યો છું. આમ કરવાથી ગોલ એકદમ સ્પષ્ટ અને અચીવેબલ લાગે છે. અને હા, આ ખાલી મોટા ગોલ્સ માટે જ નથી, લાઈફની ક્વોલિટી સુધારવા માટે પણ કામ લાગે છે. રોજ ખાલી એટલું લખીએ કે હું એક સ્વસ્થ અને સુખી જીવન જીવી રહ્યો છું, તો પણ આપણી માનસિકતામાં જબરદસ્ત પોઝિટિવ ચેન્જ આવી શકે છે. સારું, તો ગોલ્સ લખવા એ તો થઈ પહેલી સ્ટેપ. પણ આ આખી પ્રોસેસને વધારે પાવરફુલ કેવી રીતે બનાવી શકાય? ચાલો હવે એવી કેટલીક ટેકનિક્સ જોઈએ જે આપણા ઈરાદાને, આપણા ઇન્ટેન્શનને રીતસર સુપરચાર્જ કરી દેશે. આ એવી કેટલીક ટેકનિક્સ છે જે લો ઓફ એટ્રેક્શન એટલે કે આકર્ષણના નિયમ સાથે જોડાયેલી છે. જેમ કે સ્ક્રિપ્ટિંગ એટલે કે આપણું ભવિષ્ય એક વાર્તાની જેમ લખી નાખવું. વિઝન બોર્ડ જ્યાં આપણે આપણા ગોલ્સને લગતા ફોટા લગાવી શકીએ. અને એક ખાસ ટેકનિક છે 55-5. ચાલો એના વિશે વાત કરીએ. 55/5 નામ જ કેવું ઇન્ટરેસ્ટિંગ છે ને? આ એક બહુ જ સિમ્પલ પણ એટલી જ ઇફેક્ટિવ મેથડ છે. એ આપણા ઈરાદાને આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એકદમ ઊંડે સુધી રોપી દે છે. ટેકનિક બહુ જ સીધી સાદી છે. તમારો કોઈ એક મુખ્ય ગોલ પકડો અને એને સતત 5 દિવસ સુધી રોજ 55 વાર લખો. બસ
આ જે સતત રિપીટેશન છે ને એ આપણા મગજમાં એક નવો ન્યુરલ પાથવે બનાવે છે. સમજો કે એક નવો માનસિક રસ્તો તૈયાર કરે છે જે આપણા અર્ધજાગૃત મનને એ ગોલને હકીકતમાં બદલવા માટે મજબૂર કરી દે છે. પણ અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની છે, સૌથી મહત્વની વાત. ખાલી મશીનની જેમ લખ નથી કરવાનો. લખતી વખતે એ ગોલ પૂરો થઈ ગયો હોય એવી ફિલિંગ લાવવી બહુ જ જરૂરી છે. એ ખુશી, એ ગર્વ, એ સંતોષને અત્યારે જ ફીલ કરો. યાદ રાખજો, શબ્દો તો ગાડી છે, પણ ફિલિંગ્સ એનું પેટ્રોલ છે, જે આ મેસેજને યુનિવર્સ સુધી પહોંચાડશે. અને છેલ્લે જતા કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ. અમુક સ્ટડીઝ કહે છે કે બ્લુ કે રેડ ઇન્ક વાપરવાથી મગજ વધારે અલર્ટ રહે છે. બીજું, VAK મોડેલ વાપરો. એટલે કે તમારે બધી ઇન્દ્રિયોને કામ પર લગાડો, ગોલને વિઝ્યુલાઇઝ કરો, એટલે કે જુઓ, એના વિશે સારી વાતો સાંભળો અને એ પૂરો થવાની ફિલિંગને અનુભવો. અને હા, જો કાગળ પેનનો કંટાળો આવતો હોય તો આજકાલ તો જર્નલિંગ કે વિઝન બોર્ડ માટે ઘણી મોબાઈલ એપ્સ પણ આવે છે. એ પણ સારો ઓપ્શન છે. તો આ આખી વાતચીતનો સાર શું નીકળ્યો? મેસેજ એકદમ ક્લિયર છે. આપણું ભવિષ્ય કોઈ પથ્થરની લકીર નથી. એને આપણે આકાર આપી શકીએ છીએ, એને આપણે બદલી શકીએ છીએ. અને આ છેલ્લું વાક્ય બધું જ કહી જાય છે. લખેલું નસીબ જલ્દી બદલાય છે. જે નસીબ લખાઈ ગયું છે એને પણ બદલી શકાય છે, જો આપણે એને ફરીથી લખવાનો સંકલ્પ કરીએ. આપણી ડાયરી એ ખાલી પાનાઓનો સંગ્રહ નથી, એ આપણા ભવિષ્યનો કેનવાસ છે. તો હવે પેન તો હાથમાં જ છે. સવાલ ખાલી એટલો જ છે કે એનાથી કયું ભવિષ્ય લખવાનું પસંદ કરશો. વિચારવા જેવી વાત છે, ખરું ને?